આજે તો આવી ગયા તો અમે તિથલ ફરવા માટે ને ત્યારબાદ અમે આવી ગયા તો કપડાં લેવા માટે. વિડીયો એન્ડ સુધી જોજો. બપોર પછી મેં મીત અને હેનીલ અમે 3 જણા પ્લાન બની ગયો તો વલસાડ જવા માટેનું. વલસાડ જતા જતા જ આ રોડ કાનો છે કોમેન્ટ કરી દેજો. અને એટલામાં જ અમે આવી ગયા હતા વલસાડ. ત્યારબાદ અમે આવી ગયા હતા રાજા રાણી ઓટોમાં લાઇટ લેવા માટે. ત્યારબાદ અમે આવી ગયા હતા કપડાં લેવા માટે. અને અહીંયા તો આટલા બધા શર્ટ મૂકેલા કે કયા શર્ટ લઈએ એમાં જ અમે તો કન્ફ્યુઝ થઈ ગયેલા હતા. ત્યારબાદ અમે કપડાં પણ લઈ લીધા ને કપડાં લઈને અમે નીકળી ગયા હતા તિથલ જવા માટે. ત્યારબાદ અમે આવી ગયા તિથલ ફરવા માટે. અને તિથલ આવતા જ આંસુ જોવા મળી ગયું. અને મિતને જોવાની ફોટા પાડાવ્યા કરતો હતો. અને દરિયાનું વ્યૂ જોવાની કેટલું મસ્ત આવ્યા કરતું છે. અને અહીંયા કાકીને જોવાની વ્લોગ શૂટ કર્યા કરતી હતી. वो अलग ही लेवल की बंदी थी. અને મિત પણ પાછો ફોટા પાડવા માટે લાગી ગયેલો હતો. ત્યારે તો આવી ગયા હતા ઇકબાલની લોડેડ ચિપ્સ ટ્રાય કરવા માટે. એની લોકેશનની જો વાત કરીએ તો આ છે ગુંડલા બ્રિજ. આ છે વલસાડ તરફ જતો રોડ અને ત્યાં આવેલી છે ડાર્ક મેન્શન. એની ફ્રન્ટ સાઈડમાં જ આવેલી છે દુકાન. ત્યારબાદ અમે આવી ગયા હતા મેકડોનલ્ડ્સમાં. ત્યારબાદ અમે 3 ટીગાડા કામબીગાડા આવી ગયા હતા ટેબલ પાસે બેસવા માટે. ત્યારબાદ જે ઓર્ડર મંગાવેલો હતો એ ઓર્ડર પણ આવી ગયો હતો. અને આ 2 જણને જોવાની બરાબર ના ખાયા કરતા હતા. ચાલો તો મળીએ હવે એક નોમિની વ્લોગમાં.